નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા ક્ષત્રિય સમાજ લખતર તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અસ્મિતા મહાસંમેલન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોંઘવારી ભાજપના રાજમાં ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકો સ્વયંભૂ ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવેલ જનસંપર્ક કાર્યક્રમમાં જોડાયા। લખતર તાલુકા ક્ષત્રિય સમાજ લખતર તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવા માટે થઈને ત્રિદિવસીય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લખતર તાલુકાની પ્રજા ભાજપના ભ્રષ્ટાચાર, મોંઘવારી, ભાજપના નેતાઓના મનસ્વી વર્તન, ધારાસભ્યને સ્થળ તપાસ કરવા નહીં આવવા દેવા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળવા સહિતના જુદા જુદા પ્રશ્નોને લઈને ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે લખતર તાલુકા ક્ષત્રિય સમાજ લખતર રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવેલ જનસંપર્ક રેલી કાર્યક્રમને સ્વયંભૂ પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે। લખતર તાલુકાના મોઢવાણા, વણા, લડખડિયા સહિતના ગામડાઓમાં જનસંપર્ક અભિયાન કાર્યક્રમમાં જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત લખતર એપીએમસી ભૂતપૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોઢવાણા ગામમાં યોજાયેલ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત જનમેદનીએ નિર્ણયને હર્ષભેર તાલીઓના ગડગડાટથી વધાવી લીધો હતો અને જય ભવાની ભાજપ જવાનના નારા લગાવવામાં આવ્યા હતા। ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ હજુ પણ લખતર તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપી ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે। લખતર તાલુકા ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા જનસંપર્ક કાર્યક્રમની અંદર સુરનગર જિલ્લા સંસદ બેઠકના કોંગ્રેસ પક્ષના સુરનગર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા।